ડિપ્રેશન એટલે શું? ડિપ્રેશન એક ઉદાસી કે થોડા સમય પૂરતું તમે ઉદાસ રહ્યા કે ચીડચીડા રહ્યા કે થોડો મૂડ ખરાબ છે, એને ડિપ્રેશન ના કહેવાય. ડિપ્રેશન એક ગંભીર બીમારી છે જેને ઓળખવી બહુ મુશ્કેલ છે, કેમ કે અત્યારે જે ડિપ્રેશન હોય છે એ માણસને માનસિક શારીરિક રીતે ભાંગી કાઢે છે. એટલે કે માણસના વિચારવાની, અનુભવવાની અને રોજિંદા કામ કરવાની જે રીત હોય છે ને નકારાત્મક બનાવી દે છે. એટલે જો વ્યક્તિ 2 અઠવાડિયાથી વધારે ઉદાસ રહે, પછી પોતાના મનગમતી જે કામ હોય એમાં બી એને રુચિ ના લાગે, 2 અઠવાડિયાથી વધારે થઈ જાય તો સમય, તો એ ડિપ્રેશનનો શિકાર છે, તો એ ડિપ્રેશનમાં છે એવું કહી શકાય. તો આના કારણો શું? એના કારણો એ હોય છે ડિપ્રેશનમાં કે આપણી જે મગજની ગ્રંથિ હોય છે એમાં સેરેટોનિન અને ડોપામાઇન નામના 2 હોર્મોન્સ હોય છે, હેપી હોર્મોન્સ જેને કહેવાય, જે મગજને જ્ઞાનતંતુઓને એક્ટિવ રાખે છે અને આપણને કોઈ બી આપણી મનગમતી જે પ્રવૃત્તિ હોય છે, આપણે જે ખુશ થઈએ છીએ, દુઃખી થઈએ છીએ અને જે બી આપણને હસીએ છીએ, રડીએ છીએ, એ બધી એ હોર્મોન્સ પર ડિપેન્ડ હોય છે. તો હવે એ હોર્મોનનું પ્રમાણ જો આપણા મગજની ગ્રંથિમાં ઘટી જાય તો ડિપ્રેશન છે એવું કહી શકાય. કેમ કે એ 2 જે હોર્મોન, હેપી હોર્મોન્સ જે મેં કીધું, એનું પ્રમાણ જો ઘટી જાય તો આપણને આપણી મનગમતી પ્રવૃત્તિ, આપણી જે રોજિંદું કામ છે એમાં ગમે નહીં, કોઈની જોડે વાત કરવાનું ના ગમે, પછી સુસાઇડના વિચારો આવે કે કંઈ જતા રહીએ, ભાગી જઈએ, મરી જઈએ, આ બધા વિચારો આવવાના ચાલુ થઈ જાય, તો એ ડિપ્રેશન કહેવાય. હવે આઘાતજનક કોઈ બનાવ બને, ધારો કે જીવનમાં કોઈ મોટી ઘટના છે કે પછી તમને કોઈ નોકરી છૂટી ગઈ, કોઈ આર્થિક નુકસાન થઈ ગયું, કોઈ અંગત વ્યક્તિ તમારું જે મૃત્યુ પામી ગયું, પછી સંબંધોમાં તિરાડ પડી ગઈ, તો કોઈ બી એવા બનાવ બને તમારી આસપાસ કે તમને ડિપ્રેશનમાં તમે જતા રહો, તમને ઊંડા વિચારો આવે, તમે ઉદાસ રહો, સતત અઠવાડિયાઓ જતા રહે, તો એ ડિપ્રેશનનો શિકાર કહેવાય. હવે કોઈ વારસાગત, ધારો કે માતા પિતાને છે, કોઈ ડિપ્રેશનની હિસ્ટ્રી છે પોતાના ઘરમાં વારસામાં, તો તમને થઈ શકે છે. પછી કેન્સર, હૃદયરોગ અને થાઇરોઇડ જેવી લાંબી પરિસ્થિતિમાંથી ગુજરતા હોય અને સતત તણાવમાં રહેતા હોય તો પછી એને ડિપ્રેશન કહેવાય. એના કારણે એને ડિપ્રેશનના વિચારો, એટલે કે સતત આવા નેગેટિવ વિચારો આવે. હવે એના લક્ષણો શું? સતત ઉદાસ રહે, નિરાશ રહે, પછી ખાલીપણા જેવું જિંદગીમાં લાગે, કશી જીવવાની ઈચ્છા રહે નહીં, પછી જે પોતાનું કામ છે, શોખ છે, પ્રવૃત્તિઓ છે તેમાં બિલકુલ જ એને રસ લાગે નહીં, એટલે ગમે નહીં. પછી ભૂખમાં ફેરફાર થાય, ભૂખમાં ફેરફાર બિલકુલ ના લાગે કાં તો વધારે લાગે, એટલે વજન ઘટે, વધે, એવી બધી સર્જાય. રાત્રે ઊંઘ ના આવે ને દિવસે